દ્વારિકાધીશની જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ખોડિયાર માત કી જય, વાલા દાદાની જય. ये लक्ष्मी बैसबाजे माझ घर આવ્યા આ ભર ઉનાળે તડકાના પલ્લીને આવ્યા તો એ બદલ હું અને સમગ્ર યુવાનો વતી આપ સૌનો આભારી છું. બધાનો ખૂબ ખૂબ આભાર. બેન આજાભાઈ ઝુંઝાળાને વિનંતી કરું છું કે એ પોતાના બે શબ્દો પરિવાર માટે બે શબ્દો વિનવશે. ભાવિકાબેન આજાભાઈ ઝુંઝાળા માટે જોરદાર તાળીઓના ગણગણાટ સાથે વધાવી રહ્યા છે. બધાને જય શ્રી કૃષ્ણ. અહીં પધારેલા બધા જ મિત્રો, પરિવારજનો, વડીલો ને હું ઝીંઝાળા ભાવિકા પ્રેમની પવિત્રતાથી, સ્નેહની સરિતાથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સંબોધોના જરૂર કે આજે લાગણીના ફૂલ ખીલ્યા છે, સજનો આપણને અમૂલ જડ્યા છે. ભર ઉનાળામાં પણ ભીજળી દે એવા લોકો આપણને અનમોલ મળ્યા છે. સ્નેહ અને મિલન, આમ તો શબ્દો નાના છે, પરંતુ સ્નેહ એટલે પ્રેમ અને મિલન એટલે મળવું. સ્નેહ મિલન ફક્ત નો એવો અર્થ નથી કે અહીં આવવું, બધાને મળવું, સારા સારા કપડાં પહેરીને આવવું, મજા કરવી અને પછી સારી ડીશ જમીને જતા રહેવું. સ્નેહ મિલન બધા પરિવાર, કુટુંબ, ભાઈ, સગા સંબંધીઓ વચ્ચે થતા હોય છે. સ્નેહ મિલન સાચો એક ઘટના પરથી કહું. એક ગામ હતું, તેમાં એક ફકીર રહેતા. એ ફકીર દરરોજ સાડા સાતે બધા પાઠ આપે, સારા વિચારો રજૂ કરે. એક દિવસ એવું થયું કે તેની કઈક વસ્તુ ખોવાઈ ગઈ. તો તે સંધ્યાના સમયે શોધતા હતા. તો એવામાં 4 યુવાનો ત્યાંથી નીકળે છે ને પૂછે છે કે ફકીર બાબા, તમે શું શોધી રહ્યા છો? તો એ ત્યારે કહે છે કે હું મારી કપડાં સીવવાની સોય ખોવાઈ ગઈ છે, તો એ શોધી રહ્યો છું. તો ત્યારે ઓલા 4 યુવાનો કહે કે તો અમે શોધવા લાગ્યા. તો એ કહે હા, એ તો સારું, તમે તો શોધવા લાગ્યા, આમ પણ મને ઓછું દેખાય છે. તો એ 4 યુવાનો શોધવા લાગ્યા. એમાંથી એક યુવાન પૂછે કે આ તમારી સોય ક્યાં પડી ગઈ, તમને ખબર છે? તો એ બાબા કહે કે હા, મારી ઝૂંપડીમાં પડી ગઈ. તો એ યુવાનો કહે તો તમે બહાર કેમ ગોતો છો, સોય તો તમારી ઝૂંપડીમાં પડી ગઈ. તો એ કહે છે કે અહીંયા બહાર અંજવાળું છે, એટલે હું બહાર ગોતું, અંદર અંધારું છે, તો હું ના કેમ શોધી શકું? તો ઓલા 4 યુવાનોને પણ હસવું આવ્યું. કે આ માણસ કે પાગલ છે, કે આ મોત થઈ ગયા છે. એ 4 યુવાનો કહે કે તમે મોત થઈ ગયા છો. તો એ ફકીર બાબા એને જવાબ આપે કે જો હું આજે મોત હોઉં તો અડધી દુનિયાના લોકો મોત છે. ઓલા 4 યુવાનને થયું એમ કેમ? તો એ બાબા શું જવાબ આપે સાંભળો. એ કહે કે આ અડધી દુનિયાના લોકો દુઃખી છે અને તે પોતાની લાગણી, પ્રેમ, પરિવાર, સંપત્તિ, સંતતિ એ બધું ખોવાયું ક્યાંક દીધે છે અને શોધે પણ દીધે છે. તો એને કહો, એને સમજાવો કે પરિવારની લાગણી, પ્રેમ, સંપત્તિ, સંતતિ બધું પરિવારમાં છે, કુટુંબમાં છે, સમાજમાં છે, નહીં કે બહાર. તમે એના માટે સ્નેહ મિલન જેવા સમારોહ કરવામાં આવે છે કે તમે બધાની વચ્ચે ભેગા થાઓ, પોતાના સુખ દુઃખ કહો અને તેની બધી સમસ્યાનું સમાધાન કરો. નહીં કે તમે બહાર ફરવા જશો કે હોટલમાં જમવા જશો તો તમને બધા સુખ નહીં મળે, કે તમારા પરિવારમાં કઈ સમસ્યા દુઃખ છે એનું સમાધાન નહીં મળે. એટલા માટે આવા સ્નેહ મિલન જેવા સમારોહ કરવામાં આવે છે. કહેવાય છે ને કે મોસ્ટ ચેરિશ મોમેન્ટ હેપન વેન ફ્રેન્ડ ફેમિલી ટુગેધર. એવી આ સ્નેહ મિલનની સાથે સાથે આપણે અહીંયા
ભણતા દરેક વિદ્યાર્થી બાળકોને તેના અભ્યાસમાં પ્રોત્સાહન મળે, તેને નવી તકો મળે, તેમજ તે આગળ વધતા રહે. આ બદલતા યુગની સાથે તે સન્માનથી જીવી શકે એના માટે પણ આ સ્નેહ મિલન કરવામાં આવે છે. સ્નેહ મિલન એવું નથી કે કોઈ પણ બાળકને તમે ભણાવો છો તો 1 થી 3 માં નંબર લાવે, ઇનામ મેળવે, હાલો ઈ ભણી લીધો, ઈ થઈ ગયો. આ તો એવું વિચારો કે 1 થી 10 હાલો પૂરું થઈ ગયું તો પછી એને ઘરેથી કહી દે તારે સાયન્સ રાખવાનું છે કે તારે ડોક્ટર બનવાનું છે યા તો તારે એન્જિનિયર બનવાનું છે. એવું નહીં. કેમ કે તેને પહેલા પૂછો કે તેને શું ગમે છે, તેને શેમાં રસ છે, તેને કઈ વિષય વધારે ગમે છે યા તો ફાવે છે, એ પૂછો એને પહેલા. તેના માટે 4T છે ઇંગ્લિશમાં. 4T એટલે ટાર્ગેટ, ટેલેન્ટ, ટેકનિક અને ટેકનોલોજી. પહેલું સ્ટેપ આ છે તો કે બાળકને પહેલા પૂછો કે એનો ધ્યેય શું છે, એનું લક્ષ્ય શું છે, એને શેમાં રસ છે, કયો સબ્જેક્ટ એને વધારે ગમે. ઈ અનુસાર એનું તમે નક્કી કરો કે એને આગળ શેમાં જવું, કે શું લેવું, એને સાયન્સ, કોમર્સ, આર્ટ્સ શું લેવું. બીજું છે ટેલેન્ટ. હવે ધ્યેય તો નક્કી થઈ ગયો, લક્ષ્ય થઈ ગયો, પણ હવે એ સાયન્સ રાખે ને ઘરેથી એમ કહે કે તારે ડોક્ટર બનવાનું છે તો એને વિજ્ઞાનનો એક પ્રયોગ જ ન આવડતો હોય તો એનો મતલબ શું. એવી જ રીતે બીજો છે ટેલેન્ટ, એટલે કે એની છે પ્રતિભા છે, કુશળતા છે, એ પ્રમાણે રાખો, નહીં કે તમને ગમે તે. ત્રીજો પોઈન્ટ આવે છે ટેકનિક. તો કે એને જે સાયન્સ, કોમર્સ ગમે તે રાખ્યું હોય તેને તેની રીત આવડે છે, તેને તેની સાચી રીત બતાવો. એ પછી ભલે એના શિક્ષક પાસેથી શીખે કે એના વાલી પાસેથી શીખે, એને સાચી રીત બતાવો તો એ તેના લક્ષ્ય ઉપર એમને ટકી રહે. અને ચોથું છે ટેકનોલોજી. તો કે રીત આપણને ખબર પડી ગઈ તો એને જરૂર પડે ત્યાં તેને ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવા જો. મોબાઈલ આપો, ટેબ્લેટ આપો, કમ્પ્યુટર આપો, ગમે તે આપો, પણ એટલું આપો કે એના અભ્યાસ એનાથી આગળ તેનું ધ્યાન હટીને એમાં વયું જાય એટલું બધું પણ નહીં. એટલા માટે આ 4 રીત અપનાવો. બાળકને ફોર્સ ન કરો કે 10 પછી તારે આ ડોક્ટર જ બનવાનું છે કે એન્જિનિયર જ બનવાનું છે. તેને શું ગમે છે, તેને શું આવડે છે તે ખાસ ધ્યાન રાખો. આવી જ રીતે દર વર્ષે આપણો સ્નેહ મિલન સાથે આવી જ રીતે બધા ભેગા થતા રહીએ એવી કે પરિવારમાં જ્યારે સ્નેહ મિલન થતું હોય તો સ્નેહ મિલનનો ઉદ્દેશ્ય ફક્ત જમવાનું જ નહીં છે તો જમીને બસ છૂટા પડી જવું એટલું જ નહીં, પણ ખરા અર્થમાં સ્નેહ મિલન શું કહેવાય એ બેને ખૂબ જ સરસ વાત કરી છે. પરિવારમાં શું હોવું જોઈએ કે જેનાથી પરિવારમાં સતત સ્નેહ અને પ્રેમ વધારો થતો રહે. બરાબર, 3 વાતો ખૂબ જ જરૂરી છે કોઈ પણ પરિવારમાં હંમેશા ખુશ રહેવા માટે. બરાબર, આપણે આપણા બાળકોને કહેતા હોઈએ છીએ કે તમારે મોબાઈલનો વધારે ઉપયોગ ના કરવો જોઈએ, પણ એ નથી કરતા કે મોબાઈલની જગ્યાએ તમારે બીજું શું કરવું જોઈએ. આપણે આપણા બાળકો સાથે રમીએ છીએ ખરા, ફક્ત મોબાઈલ ન લેવાની સલાહ આપીએ છીએ, પણ ખરેખર મોબાઈલ ન લઈને શું કરવું જોઈએ. બરાબર, એ વસ્તુ તો આપણે કહેતા જ નથી. હવે હું પ્રકાશભાઈ જિંજાળા આપણી વચ્ચે ઉપસ્થિત છે તો એમને આમંત્રિત કરું છું 2 શબ્દો બોલવા માટે. ઉપસ્થિત વડીલો, માતા પિતાઓ, ભાઈઓ બહેનો, નાના બાળકો, સૌને મારા નમસ્કાર, પ્રણામ. આજનો આપણે જિંજાળા પરિવારનો પહેલો સ્નેહ મિલન અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો કંઈક આપણે નાનકડો એવો પ્રયાસ શરૂઆત કરી. ખૂબ સરસ પ્રયત્ન છે, ધીમે ધીમે આગળ વધશે. આમ તો ઘણું બધું ઓલે બેને આપણે કહી દીધું છે કે સ્નેહ મિલન શું કહેવાય. લગભગ બધા મને ઓળખે જ છે, કોઈ કદાચ કોન્ટેક્ટમાં ન આવ્યો હોય અને હું અહીંયા નથી રહેતો એટલે કદાચ ન પણ ઓળખતો. તો મારું નામ પ્રકાશભાઈ જાદવભાઈ પૂનમ. હું
પ્રાઇમરી શિક્ષક એટલે કે સરકારી શાળામાં 1 થી 8 માં અભ્યાસ કરાવું છું, ભણાવું છું. મારા નોકરીના લગભગ 15 વર્ષ થયા છે. એટલે મારો વિષય જે છે એ પ્રાઇમરી 1 થી 8 નો, એમાં હું ઉચ્ચતરમાં ભણાવું છું 6 થી 8 માં. એટલે એને લગતી મને માહિતી થોડી ઘણી વધારે હોય. બીજા તમારા જે ક્ષેત્રોને જે છે એની બહુ કઈ વિશેષ માહિતી હોતી નથી. પણ અહીંના વાતાવરણ અને એ બધું જોતા થોડા ઘણા બાબતે આપણે ચર્ચા કરી રહ્યું છે. આ ઘડીએ જ ડોક્ટરે કીધું કે મોબાઈલ અમારે છે ને વેકેશન પડે, ઉનાળુ વેકેશન 35 દિવસનું હોય અને દિવાળી વેકેશન 21 દિવસ. દિવાળી વેકેશનમાં બહુ વાંધો ન આવે, 9 વર્ષ એવું આવે ને એટલે પૂરું ઝડપથી થઈ જાય. પણ ઉનાળુ વેકેશન આવે ને છોકરા નો ધરાઈ જાય એની પહેલા એના માવતર ધરાવે કે સાહેબ ક્યાંથી ખોલો છો? કારણ કે આજથી 5-7 વર્ષ પહેલા એવું હતું કે છોકરા ગળે લાવી દેતા, કે ધરવી દેતા. હવે ઈ થોડુંક બદલાણું. એમાં ઈ જ બદલાણું છે કે છોકરા આખો દી મોબાઈલમાં પડ્યા રહ્યા. અત્યારે તમે જુઓ તો નાના બાળકથી માંડી અને મારી જોડેમાં હું પણ આવી જાઉં. ટાઈમ મળ્યો એટલે મોબાઈલ, ટાઈમ મળ્યો એટલે મોબાઈલ. તો ઈ જે છે એ આવનારા સમયમાં બહુ ઘાતક પરિણામ નીવડે એવું છે. તો હમણાં કીધું કે મોબાઈલ બાળકોને ન દેવો અથવા તો ઓછો કરો. તો એની માટે શું કરી શકાય કે ભાઈ મોબાઈલમાંથી થોડાક એને બહાર કાઢવા હોય તો મારી રીતે મેં થોડા ઘણા આમ પ્રયત્નો કર્યા છે કે આવા કંઈક કરીએ તો કદાચ એમાંથી થોડા ઘણા આપણે બહાર નીકળી. પહેલી વસ્તુ તો આપણે જ ઘરે જઈ અને બાળકોની સમક્ષ મોબાઈલ વાત કરવા સિવાય ન વાપરીએ એટલે 50% સોલ્યુશન આવી જાય. કારણ કે આપણે છોકરાને સામે લઈને બેસી જઈએ એટલે છોકરા બાજુમાં સોટી જાય, પછી ઈ લઈ લે. એટલે 50% એવા પ્રયત્નો આપણે કરીએ કે ભાઈ આપણે બને ત્યાં સુધી જરૂર પૂરતો ઘરે ફોન વાપરીએ, અથવા તો એ ન હોય ત્યારે આપણે વાપરી લઈએ. તો થોડું ઘણું 50%માં ન્યા સુધારો આવશે. પછી બીજું, ઘણા બધા બાળકો હોય ને દરેકને કંઈક ને કંઈક શોખ હોય. બાળક નવરો પડે છે એટલે મોબાઈલ લે છે, એને શું કરવું એ ખબર નથી એટલે મોબાઈલ લે. તો એની માટે આપણે બને તો દિવસમાં 1 કલાક એને પર્સનલી સમય આપીએ. કારખાનેથી આવીને ઈ શક્ય ન બને તો એના મમ્મી હોય ઈ ઘરે હોય 1 કલાક એવો સમય આપીએ કે એના બાળકને કેન્દ્રિત થઈ, એને જેમાં રસ છે એમાં ટાઈમ આપીએ. એને એની સાથે રમીએ, એને રમાડીએ, એને એક કંઈક પ્રવૃત્તિ કરાવીએ કે જેમાં એને મજા આવે. જો એની સાથે તમે દરરોજ કલાક સમય કાઢશો પછી આપણને ખબર પડશે કે આ બાળકને શેમાં રસ છે. કોઈકને ચિત્ર દોરવામાં સારો રસ હોય, કોઈકને ગાવામાં સારો રસ હોય, કોઈક અમુક રમતોમાં માસ્ટર હોય. તો એ તરફ એને પ્રયાસ કરો કે ભાઈ દાખલા તરીકે આ ભાઈ જે છે કે મારું બાળક જે છે એને ચિત્ર સારું એવું આવડે છે, તો આ તો બહુ મોટું શહેર છે, એ તમને ક્લાસ મળી જશે, સારા એવા ચિત્રના શિક્ષક મળી જશે, સારા એવા ટ્યુશન ક્લાસ થઈ શકશે, સંગીતના એવા શિક્ષક મળી જશે. અહીંયા એવા રમતગમતને લગતા પણ કાર્યક્રમો થતા હોય છે, જેમાં જેને રસ છે એ તરફ એને પ્રયાણ કરો એટલે એને સમય નહીં મળે, એટલે એ ઓટોમેટિક એમાંથી ડાયવર્ટ થશે. બાળકો સાથે ઘરે આપણે શું કરવું? એક તો નાની રૂમ હોય રહેવાનો, ફેરીમાં તડીકો હોય, ક્યાં લઈ જવા. તો ઘરે રમાય એવી રમતો રમો. દાખલા તરીકે 9 કૂકી 4 કૂકી આપણી જૂની રમતો છે, એમાંથી બુદ્ધિનો પણ બહુ વિકાસ થાય. કેરમ છે, આવી બધી રમતો, ચેસ, આ બધી રમતો રમાડો, આપણે રમો તો પણ એનાથી ઘણો બધો ફેરફાર આવશે. થોડીક એનાથી ટેવ દૂર થશે, ઓલી દિવસે વધતી જાય છે. હા, જે મોબાઈલ ન જોવે તો ઊંઘ ન આવે. એટલે આમાંથી નીકળવા માટે એનો રસ શોધો, એ તરફ એના પ્રયત્નો કરો. અહીંયા બધા એવા ક્લાસ મળી શકે, આજુબાજુમાં એવું મળી શકે કે જેનાથી એને એ તરફ આગળ વધી શકે. ઘણા બધા બાળકો ઘણા બધામાં ટેલેન્ટ હોય છે, પણ એ આપણને ખબર પડવી જોઈએ કે મારા બાળકમાં શું છે, તો એ તરફ થાય. મારો છોકરો છે અત્યારે બાલાચડી જામનગરમાં છે, એને તમે ક્યુબ આપો ને, પેલું ક્યુબ એટલે ઓલા પાસો હોય એમાં કલર મેળવવાના આવે, એને ગમે એ આકારનો પાસો આપવાનો, એ બધા મેળવી દે. મારી કીધે નથી થતું, એની કીધે થઈ જાય છે. પણ એ મને ખબર પડી કે આવું આવડે છે, પેલા નાનું, પછી આમ અલગ બધા વિષય હવે એને આવડે છે. થોડાક પ્રયત્નો કરો તો થોડુંક આમ તેમ થાય. ટીવી, દરેકના ઘરે ટીવી હોય છે, પણ ટીવીમાં તમે જોવો ને તો કાર્ટૂન હોય, કાં સાઉથની ફિલ્મ હોય, તો એમાં પણ બાળકોને થોડુંક ડાયવર્ટ કરો કે ભાઈ એવું જોવાને કારણે આપણે ઇન્ડિયન આઇડલ આવે,
જે રિયાલિટી શો છે કે જે ખરેખર સાચા શો છે કેબીસી છે એ જોવા માટેના પ્રયત્નો કરાવો ને તો જેનાથી એમાંથી શીખશે પણ ખરા અને ઓલું વધારાનું નહીં શીખે, જે નથી શીખવાનું ને એ નહીં શીખે, એટલે બે રીતે ફાયદો થશે. બાકી વિશેષ કાંઈ આગળ કાંઈ એવું લાગતું નથી. અસ્તુ. એને રમત ગમતમાં પ્રેરીએ, એને ઘણી બધી રમતની ખબર જ નહીં હોય કે જે વડીલો વખતની તમે નાનપણમાં પોતે રમતા હતા, તો એવી રમતો શીખવીએ બાળકને, બાળક સાથે થોડો સમય વિતાવે કે જેનાથી એમનો સર્વાંગી બૌદ્ધિક વિકાસ થાય. બરાબર, તો એ વસ્તુ થોડી આપણે લઈએ, જીવનમાં ઉતારીએ. તો હવે હું ડૉક્ટર બરવનભાઈ જિંજાળાને બોલાવવા માંગીશ. જય દ્વારકાધીશ. આમ તો મારો વિષય કોઈ ટીચિંગ નો નથી, તમને બોલતા તો નહીં પણ મને સમજાવતા વધારે. એટલે આમ તો સ્નેહ મિલનનો કાર્યક્રમ આપણે છે એટલે મોસ્ટલી કે આપણે બાળકોને પ્રોત્સાહન માટે હોય, વડીલોને બધા સ્નેહ મિલન બધા મળીએ અને બાળકોને પ્રોત્સાહન. બાળકોને તો આમ તો અત્યારના બાળકોને બધી જોકે ખબર જ હોય છે, પણ એક વસ્તુ અત્યારના બાળકો શોર્ટકટમાં જાય છે કે ભાઈ ભણવામાં શોર્ટકટ, કે ઓલાએ આમ કર્યું એટલે આમ થઈ ગયા અને પછી કઈ ધંધો કરી લેશું, કે ભણવું નથી, કે પછી જે ધંધો કરતા હોય એને ખબર છે કેટલી તકલીફો પડે છે, કે શું થાય છે. ને બીજા મારી જનરેશનના છે એ અત્યારે મોબાઈલ, કારણ કે મોબાઈલમાં બીજું જેમ પ્રકાશ કાકાએ કીધું એમ કે ભાઈ બાળકો લે છે મોટા, પણ મારી ઉંમરના વધારે અટવાયેલા કે ભાઈ આ જે ઓનલાઈન ગેમિંગ આવી હોય કે બીજું આ તે કે રીતે વધારે એનો ઉપયોગ કરતા હોય. બરાબર, એટલે કોઈ વસ્તુનો શોર્ટકટ નથી, કોઈ બી વસ્તુમાં સખત મહેનત સિવાય બીજું કોઈ કામ નહીં. હવે બાળકો હોય તો ભણવામાં એને કે ભાઈ સખત મહેનત. હવે પછી એવું કે ભાઈ સાયન્સ લીધું છે કે કોમર્સ લીધું છે કે આર્ટ લીધું છે કે એ કોઈ વસ્તુમાં જવાનું નહીં. હવે જેમાં આપણે આવ્યા કે ભાઈ ધારો કે હું ફિઝિયોથેરાપી ડોક્ટર છું, 10 વર્ષથી કે ભાઈ મારું 10 વર્ષ જેવું થઈ ગયું છે આમ ક્લિનિક, પણ મારી પાસે કે એવા કેસ હોય કે ભાઈ ઓર્થોપેડિક ના પાડી દીધી હોય કે ભાઈ આને ઓપરેશન જ આવશે, એને હું ગેરંટી સાથે લખીને કે ભાઈ તમારા પૈસા પાછા આપણે સારું કરી દેવું. એટલે કોઈ બી કાર્યમાં હોય ને એટલે કે ભાઈ આપણે એમાં આમ નિપુણ થઈ જાવ. હવે ભાઈ કે તમે હીરામાં હો કે ટેક્સટાઇલમાં હો કે આ કે બીજા ધંધામાં હોય, કે આપણો 100% એમાં કેવી રીતે આપણે કે ભાઈ 100% કે હાઉસ 100% કે ભાઈ આમાં આપણો મારી છેલ્લીમાં છેલ્લી એટલી કેપેસિટી છે ત્યાં સુધી એનું કરી લેવાનું. પછી કે ભાઈ 100% થઈ ગયું છે બસ હવે પૂરું એમ, કે ભાઈ બીજાનું નહીં જોવાનું કે પેલો આગળ થઈ ગયો છે કે પાછળ છે કે એને અવડું મોટું છે કે એમ, એવું બધું નહીં વિચારવાનું. બસ અસ્તુ. ભાઈ ખૂબ જ સરસ વાત કરી કે કોઈ પણ તમારું કામ જો તમારે સફળ થવું હોય તો એ કામને સમર્પિત થઈ જાઓ, તમારું સર્વસ્વ આપી દો. બરાબર, એ કામ પાછળ તમારું 100% આપશો તો ચોક્કસ તમે સફળ થશો જ. કોઈ પણ ક્ષેત્ર હોય, તમારું કોઈ પણ કામ હોય એને સમર્પિત થવાની જરૂર છે, એટલે સફળતા તમારા કદમો ચૂમશે જ. બરાબર, તો હવે કોઈ પણ ભાઈઓ બહેનોમાં બોલવાની ઈચ્છા હોય તો એનું નામ નથી લેતો, પણ સ્વેચ્છાએ બોલવા માટે આવી શકે છે, પોતાના 2 શબ્દો આપણા પરિવારને સ્નેહથી બિરદાવી શકે છે. કોઈ પણ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આપણે અમુક ઇનામો આપવાના છે. તો એ ઇનામોમાં આપણે આપણા પરિવારની નોટબુક છપાવેલી છે, તેમજ કંપાસ અને નાના બાળકોને નાના કંપાસ, તેમજ કોલેજના વિદ્યાર્થીઓને એક સરસ મજાની પેનની ભેટ આપીને પ્રોત્સાહિત કરશું. તો આ ઇનામ વિતરણમાં 4 લોકોએ પોતાની સ્પોન્સરશિપ એટલે કે થોડું ઘણું યોગદાન આપેલું છે, એમની યાદી હું જાહેર કરું છું. ડૉક્ટર પરેશભાઈ, મન્નત હોસ્પિટલ, એમણે 3500 રૂપિયાની સ્પોન્સરશિપ આપીને બાળકોને પ્રોત્સાહિત કર્યા છે. બધા તાળીઓના ગડગડાટ સાથે વધાવી દે. ડૉક્ટર બરવનભાઈ જિંજાળા, બીબીઝેડ ફિઝિયોથેરાપી સેન્ટર, 2100 રૂપિયાની સ્પોન્સરશિપ આપેલી છે. બધા તાળીઓના ગડગડાટથી વધાવે. ડૉક્ટર ધર્મેશભાઈ જિંજાળા તેમજ સંજયભાઈ નકુમ, આયુર્ધામ આયુર્વેદ હોસ્પિટલ, 3000 રૂપિયાની સ્પોન્સરશિપ આપેલી છે.
મનસુખ પી જિંજાળા માં ખોડલ ટ્રેડર્સ સ્પોન્સર 1100 રૂપિયા આપેલા છે. તેમજ જિંજાળા ચેતનભાઈ ધીરુભાઈ તરફથી ફોટોગ્રાફી વિનામૂલ્યે એ લોકો સેવા આપે છે, તો એમને પણ વધાવીએ આપણે. કોઈ તૈયાર હોય તો મયુરભાઈ જિંજાળાને હું બોલાવું છું, એ આગળ આવે અને એમના બે શબ્દો પ્રેમ ભાવ પોતાનો સ્નેહ તેમજ જિંજાળા ગોપાલભાઈ નકાભાઈ 1100 રૂપિયા આપેલા છે, તો એમને પણ વધાવો. વક્રતુંડ મહાકાર્ય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્ય સર્વદા. આજ રોજ તારીખ 2/6/2024 અને રવિવારના રોજ આજે સર્વ જિંજાળા પરિવાર ઉપસ્થિત થયો છે, તો હું સર્વનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આપણે સ્નેહ મિલન વિશે ઘણી બધી વાત સાંભળી લીધી. આમ તો ભાવિકાબેને કીધું, પ્રકાશભાઈએ કીધું, બળવંતભાઈએ કીધું, મોટા ભાગના મુદ્દાઓ સર્વ થઈ ગયા કે ભાઈ પરિવાર એટલે શું, શા માટે સ્નેહ મિલન કરવું જોઈએ, વિદ્યાર્થીઓને શું એનાથી પ્રોત્સાહન મળશે, નાના બાળકોનો વિકાસ કેમ થશે, બધી વાત એણે કરી નાખી. વધારે શબ્દો નથી બોલવા, પણ 2 મિનિટમાં હું એટલું જ કહી કે એક સિક્કો ઉછાળો તો એમાં સાપા પણ આવે અને કાંટા પણ આવે, પણ એ બે વસ્તુ એક સિક્કામાં જ હોય. જીવનમાં હોય અંધારું અને અજવાળું બંને હોય. એક વિદ્યાર્થી હોય તો એ ભણવામાં હોશિયાર છે કે નબળો છે, એની વસ્તુ આપણે જોવાની છે કે એનામાં એ નબળાઈ છે તો શા માટે છે, અને એ હોશિયાર છે તો એનામાં હવે આગળ વધારવો કઈ, તો એ આપણે જોવાનું છે. અને આ ઇનામ વિતરણ એટલા માટે જ છે કે હોશિયાર વધારે હોશિયારી જાળવી રહે અને જે નબળો છે એ આગળ કઈ રીતે આવે એના માટે આ પ્રોત્સાહન આપ્યું છે. અને કોઈ વિદ્યાર્થી 90% છે, કોઈના 35% છે, 40% છે, એ કોઈને માન આપવામાં નથી આવ્યું, બધાને એક સરખી નજરે જોવામાં આવ્યા છે. અને એના હિસાબે આપણે આ ઇનામ વિતરણ કાર્યક્રમ રાખેલો છે. તો બધું વાત ન કરતા સીધો ઇનામ વિતરણ ઉપર શરૂઆત કરીએ. ખૂબ આભાર મયુરભાઈ તમારો. જિંજાળા હરેશભાઈ પુનાભાઈ તરફથી 1100 રૂપિયા, જિંજાળા ઘનશ્યામભાઈ રાણાભાઈ તરફથી 500 રૂપિયા, ભોળાભાઈ માધાભાઈ તરફથી 2100 રૂપિયાનું દાન આવેલું છે. ખૂબ ખૂબ તાળીઓથી વધાવો. હવે હું 2 શબ્દો બોલવા માંગીશ. બધાએ ઘણું સાંભળી લીધું, આપણે થોડું આધ્યાત્મિકતા તરફ જવાનું છે. હવે જ્યારે દુનિયાની શરૂઆત થઈ, બરાબર, ઘણા વર્ષો પહેલા, સદીઓ પહેલા, થોડાક પાછળ જઈએ આપણે, બરાબર. આપણે અત્યારે બધા ખૂબ જ સંઘર્ષ કરીએ છીએ, જીવનમાં ઘણા પ્રશ્નો હોય, ઘણી મૂંઝવણો હોય, બરાબર, ખાસ નકારાત્મક વિચારો હોય, સફળતા માટે પરામર્શ પણ એટલો હોય, ઘણું બધું હોય એમ. તો મને કોઈ કહેશે કે આપણે સમુદ્ર મંથન થયું, બરાબર, દેવતાઓ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયેલું, તો એમાંથી અમુક ચોક્કસ તત્વો નીકળેલા. તો એ કેટલા તત્વો હતા, કોઈ મને આંકડો કહેશે? સમુદ્ર મંથન થયું ત્યારે કેટલા તત્વો બહાર આવેલા? કોઈ જણાવી શકશે મને? કોઈને ખબર નથી? દેવતાઓ અને દાનવો વચ્ચે શેષનાગ દ્વારા કુંભમાં સમુદ્ર મંથન થયેલું, બરાબર. તો એમાંથી અમુક તત્વો બહાર આવેલા. તો એ તત્વો આપણને જીવન જીવતા શીખવાડે છે. એના વિશે કોઈ જાણે છે? એમાંથી
હા ટોટલ સરસ આટલી તો ખબર છે. એટલે ફક્ત ને ફક્ત ખાવું પીવું મોજ કરવી આટલા પૂરતું જીવન નથી, થોડું આધ્યાત્મિકતા પણ હોવી જોઈએ. બરાબર. તો 14 તત્વો બહાર આવેલા સમુદ્ર મંથનમાંથી, ટોટલ 14 તત્વો બહાર આવેલા કે જેમાંથી સૌથી પ્રથમ તત્વ હતું ઝેર, કે જે ભગવાન મહાદેવે ગળામાં ધારણ કરેલું, એટલે એ નીલકંઠ કહેવાયા. અને સૌથી છેલ્લું 14મું તત્વ હતું અમૃત. બરાબર. તો આ ઝેર થી અમૃત સુધીની આ કીધું અને વર્ષી પણ ગયા. જિંજાળા આનંદભાઈ 500 રૂપિયા, જિંજાળા કનુભાઈ 500 રૂપિયા, જિંજાળા આતુભાઈ માધાભાઈ 1111 રૂપિયા, જિંજાળા રાજાભાઈ કબાભાઈ 551 રૂપિયા તથા જિંજાળા જયરામભાઈ કબાભાઈ 500 રૂપિયા. જિંજાળા ભોળાભાઈ 2100 રૂપિયા. હવે આપણે ઇનામ વિતરણનો કાર્યક્રમ ચાલુ કરવાનો છે. સૂર્યને નમસ્કાર કરતી વખતે બોલવાનો શ્લોક. આદિદેવો નમસ્તુભ્યં પ્રચિત મમ ભાસ્કર દિવાકર નમસ્તુભ્યં પ્રભાકર નમસ્તુતે. દિવાને નમસ્કાર કરતી વખતે બોલવાનો શ્લોક. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ જનાર્દન દીપો હર્તુમે પાપ. દીપ જ્યોતિ જનાર્દન દીપો હર્તુમે પાપ. દીપ જ્યોતિ જનાર્દન. તુલસીજીને નમસ્કાર કરતી વખતે બોલવાનો શ્લોક. તુલસી શ્રી સખી શિવે પાપ હરે પુણ્યદે નમસ્તે નારદે રૂપે નારાયણે પ્રિય. આળીઓના ગરબે ઉડાવો. જયરામભાઈ ડબાભાઈ જિંજાળા દ્વારા સન્માન થશે. કેયુર મુકેશભાઈ જિંજાળા ધોરણ 3, મનસુખભાઈ ભૂટાભાઈ જિંજાળા દ્વારા. ભૂટાભાઈ જિંજાળા દ્વારા સન્માન કરવામાં આવશે. હર્ષિલ જીજુભાઈ જિંજાળા ધોરણ 3, આનંદભાઈ ભગવાનભાઈ જિંજાળા દ્વારા સન્માન થશે. અભ્યાસ કરતા મિતેશભાઈ શામજીભાઈ જિંજાળા, નાજાભાઈ કબાભાઈ જિંજાળા દ્વારા સન્માન થશે. જીજુભાઈ જિંજાળા, મિતેશ શામજીભાઈ જિંજાળા, નાજાભાઈ દ્વારા કઈ ને આનંદભાઈ ભગવાનભાઈ દ્વારા સન્માન. માનવ મનસુખભાઈ જિંજાળા, રાજુભાઈ એકાભાઈ જિંજાળા દ્વારા સન્માન. મિત્તલ દાનાભાઈ જિંજાળા,
તાળીઓ ચાલુ રાખો, તાળીઓ બંધ ના થવી જોઈએ. ઉગમ શાંતિભાઈ જિંજાળા નું સન્માન ધનજીભાઈ ભોગાભાઈ જિંજાળા દ્વારા થશે. પુત્ર અરવિંદભાઈ જિંજાળા નાનજીભાઈ ચકુરભાઈ જિંજાળાના વરદ હસ્તે સન્માન થશે. જીનલ કનુભાઈ જિંજાળા તેનું સન્માન શામજીભાઈ મેઘાભાઈ જિંજાળાના વરદ હસ્તે થશે. તેજસ નાથજીભાઈ જિંજાળા નું સન્માન મહેશભાઈ ખોડાભાઈ જિંજાળા દ્વારા વેદનજી રમેશભાઈ જિંજાળાનું સન્માન વિનુભાઈ સામતભાઈ જિંજાળાના વરદ હસ્તે થશે. આળીઓ બંધ ના થવી જોઈએ. કેયુર નરસિંહભાઈ જિંજાળા નું સન્માન કનુભાઈ ભાચાભાઈ જિંજાળા. કેયુર નથી તો એની પછી આપણે અંજની દાનાભાઈ જિંજાળા, ધનાભાઈ જિંજાળા, અંજની ધનાભાઈ જિંજાળા, મનુભાઈ ભાચાભાઈ જિંજાળા. નિકુલ મનુભાઈ જિંજાળાનું સન્માન ભોળાભાઈ મનુભાઈ જિંજાળાના વરદ હસ્તે. નિકુલ મનુભાઈ.
વિવેક વલ્લભભાઈ જિંજાળા નું સન્માન કરશે રાજુભાઈ હકાભાઈ જિંજાળા. સરિતા નાથજીભાઈ જિંજાળા કે જેમનું સન્માન કરવા આવશે સુરેશભાઈ ગેલાભાઈ જિંજાળા. ગેલાભાઈ જિંજાળા દ્વારા સન્માન થશે. કૌશિક ધીરુભાઈ, વિનય છનાભાઈ, અરુણ છનાભાઈ તેમજ વિશાલ ધીરુભાઈ, આ ચારે ની ભેટ અરુણભાઈને જ આપી દેવી. જિંજાળા નયન ગોપાલભાઈ જિંજાળાનું સન્માન કરશે સુરેશભાઈ ગેલાભાઈ જિંજાળા. હરેશભાઈ ગેલાભાઈ જિંજાળા આવે. તેમજ મોટા વિદ્યાર્થીઓ
છોકરાઓને સરખી રીતે પ્રોત્સાહિત થઈ ગયા છે બધા જ બાળકોને આપણે ઇનામથી. હવે બાળકોને હું એટલું કહેવા માંગુ છું કે આવતા વર્ષે આપણે વિશેષ ભેટ આપવાની છે, તો એના માટે ખૂબ જ સારી મહેનત કરે. વર્ષ દરમિયાન 1, 2 અને 3 ક્રમાંક પ્રમાણે આપણે આવતા વર્ષે ટ્રાય કરીશું કે ખૂબ જ વિશેષ ભેટ આપીએ. તો બધા જ મહેનત કરો અને ખૂબ જ આગળ વધો એવી શુભકામનાઓ. કોઈ બાળકનું નામ કદાચ રહી ગયું હોય, ભૂલાઈ ગયું હોય તો તે આગળ આવીને નામ લખાવી જાય, કદાચ કોઈ રહી ગયું હોય તો. હું ગૌતમ દુલાભાઈ જિંજાળાને બોલાવવા માંગીશ. 2 શબ્દો એ સ્નેહના પરિવારને પાઠવશે. ગૌતમભાઈ માટે જોરદાર તાળીઓ. આપણે કઈ ટીચિંગ લાઈનમાં કઈ કાગળ લઈને આવ્યા છે, બોલવાનું છે. સૌપ્રથમ તો ધર્મેશ કાકાનો ખૂબ ખૂબ આભાર કે આપણા આ જિંજાળા પરિવારના પ્રથમ સ્નેહ મિલનનું ખૂબ જ સરસ મજાનું સ્ટેજનું આયોજન કર્યું, સંચાલન કરે છે, એને માટે એનો ખૂબ ખૂબ આભાર. તેમજ કે આપણા તમામ કુટુંબજનોનો હું અહીંયા દિલથી આવકાર માનું છું. અહીંયા હું માત્ર 2-3 આપણા પરિવાર રિલેટેડ શાયરી કહીશ અને મારી વાણીને વિરામ આપીશ. જો તમને પસંદ આવે તો તમે તાળીઓથી બિરદાવજો. પરિવાર નામનો ભલે કોઈ વાર નથી, પણ એના શક્ય કોઈ પણ તહેવાર નથી. રૂપિયા કમાવા એ મોટી વાત નથી, પણ રૂપિયા કમાઈને પોતાના પરિવાર સાથે જમવું એ એક મોટી વાત છે. જેની પાસે રૂપિયા છે તે સાચો અમીર નથી, પણ જેની પાસે પોતાના પરિવારનો પ્રેમ છે એ સાચો અમીર છે. હવે અહીંયા આપણા બધા વડીલો બેઠા છે, એ કોઈના કોઈના પિતા છે, તો એની માટે હિન્દીમાં એક શાયરી લઈને આવ્યો. पिता रोटी है कपड़ा है मकान है, पिता रोटी है कपड़ा है मकान है, नन्हे से परिंदों का बड़ा और पिता रोटी है कपड़ा है मकान है, पिता रोटी है कपड़ा है मकान है, पिता नन्हे से परिंदे का बड़ा सा आसमान है, पिता है तो घर में प्रतिपल राग है, पिता माँ की चोरी बिंदी और सुहाग है, पिता है तो बच्चों के सारे सपने हैं और पिता है तो बाजार के सारे खिलौने अपने हैं. વિદ્યાર્થીઓને આપણે અહીંયાથી નોટબુક અને કંપાસ બોક્સ આપીને એનું સન્માન કર્યું છે, પણ એની માટે પણ એક શાયરી લઈને આવ્યો છું. तू अपनी खूबियां ढूंढ, खामियां निकालने के लिए लोग है ना, अगर रखना है तो कदम आगे रख, पीछे खींचने के लिए लोग है ना, सपना देखना है तो ऊंचा देख, नीचा दिखाने के लिए लोग है ना, तू अपने अंदर जुनून की नई चिंगारी भड़का, जलन के लिए लोग है ना, प्यार करना है तो खुद से कर, नफरत करने के लिए लोग है ना, तू अपनी अलग पहचान बनना, भीड़ में चलने के लिए लोग है ना, तू कुछ भी कर दुनिया को दिखा, तालियां बजाने के लिए लोग है ना. અહીંયાથી આપણા વિદ્યાર્થીઓને સરસ મજાનું નોટબુક ને કંપાસનું વિતરણ કર્યું છે, પણ અમારા પરિવારનો એવો આગ્રહ છે કે હવે પછીના આપણા કડિયાળી જિંજાળા પરિવારનું જેટલા બી સ્નેહ મિલન થાય એનો તમામ નોટબુકનો ખર્ચો અમારા તરફથી આપવામાં આવશે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ. મંદિરમાં તમામ બાળકો ભણતા તેના નામ, બાળ મંદિરમાં ભણતા તમામ બાળકો એના નામ બોલું એકી સાથે. માનવ ભરતભાઈ, માંડવીર વિજયભાઈ, મનસ્વી અશોકભાઈ, અજય મહેશભાઈ, વિહાન રમેશભાઈ, હેમાંશી ભવનભાઈ, ધ્રુવી ભવનભાઈ, શાલીન બળવંતભાઈ, ધ્રુવીન બળવંતભાઈ, અજય હિતેશભાઈ આઝાદ, મંત્ર હિતેશભાઈ, ઓમ અનિલભાઈ, દેવીન જયેશભાઈ, આમાં કોઈને બાળ મંદિરમાં ભણતા હોય એના બાળકો આવે
એટલે કોઈ છોકરો રહી જતું હોય તો ભાઈ માફ કરજો, મોકલી દેજો. નામ ન લખાણું હોય તો ધનજીભાઈ ગોગાભાઈ ગુંજાળા તરફથી ભેટ રૂપે 1000 રૂપિયા આપવામાં આવેલા છે. ત્યારબાદ 1100 રૂપિયા વિપુલભાઈ ભોલાભાઈ તરફથી ભેટ રૂપે આપવામાં આવેલા છે. તેમને આપણે જોરદાર તાળીઓથી આપણે વધાવીશું. આયુષી અહીંયા આવી જાય, ઓમનું કંપાસ લઈને જાય. આયુષી અરવિંદભાઈ જિંજાળા. તાળીઓ પડીને આપણે વધાવશું બધાને. તાળીઓ ચાલુ રહેવી જોઈએ બધાને. તાળીઓના ગણગણાટથી વધાવો. દ્વારકાધીશ ભગવાનની છબી એક મોમેન્ટો તરીકે કે એક યાદી રહે પ્રથમ સ્નેહ મિલન સમારોહની, એના માટે આપણે ઘર દીઠ એક છબીનું વિતરણ કરવાનું છે. તો અહીંયાથી હું નામ બોલું એ પ્રમાણે અહીંયા આવીને છબી લઈ જાય. આનંદભાઈ ભગવાનભાઈ જિંજાળા, મનસુખભાઈ ભૂતાભાઈ જિંજાળા, જયરામભાઈ ટપાભાઈ જિંજાળા, નાજાભાઈ ટપાભાઈ જિંજાળા, અશોકભાઈ વીરજીભાઈ જિંજાળા આવે, નાનભાઈ ડાયાભાઈ જિંજાળા, અશોકભાઈ વીરજીભાઈ જિંજાળા, મુકેશભાઈ મગનભાઈ જિંજાળા, પરેશભાઈ પૂનાભાઈ જિંજાળા,
પ્રકાશભાઈ ગુનાભાઈ ચિંજા, શ્યામજીભાઈ મેઘાભાઈ ચિંજા, નિલેશભાઈ જીણાભાઈ, રાહાભાઈ ગોવિંદભાઈ, બાલાભાઈ ગોવિંદભાઈ, વિનુભાઈ ની સભી પણ સાથે આપી દો. વિનુભાઈ, સંજીભાઈ ગોગાભાઈ, કાનજીભાઈ ચકુરભાઈ, મહેશભાઈ ગોરાભાઈ, અનુભાઈ પાસાભાઈ, મનુભાઈ પાસાભાઈ, ડાયરેક્ટ ભોળાભાઈ માધાભાઈ, વિપુલભાઈ દુલાભાઈ, એ પછી નાગજીભાઈ માધાભાઈ, હિતેશભાઈ આતુભાઈ, મનુભાઈ નકાભાઈ, ગોપાલભાઈ નકાભાઈ, બીજુભાઈ રાણાભાઈ, સરદારભાઈ હામાભાઈ, એ પછી વલ્લભભાઈ હામાભાઈ. અહીંયા આવો, આગળ આવી જાઓ. હા, વિજુભાઈ ગેલાભાઈ, હવે સુરેશભાઈ ગેલાભાઈ, હરેશભાઈ ગેલાભાઈ, દાનાભાઈ, તેમજ ભરતભાઈ નાથાભાઈ, ત્યારબાદ અશોકભાઈ પાછાભાઈ, કોઈ રહી નહીં ગયું ને, હવે કોઈ રહી ગયું હોય તો એ આગળ આવીને છબી ગ્રહણ કરે. કદાચ કોઈ નામ બાકી રહી ગયું હોય તો. હવે સ્પોન્સર જેને આપણને બુકના દાતાશ્રી એવા પરેશભાઈ ગાવંગરા મન્નત હોસ્પિટલ, એ અત્યારે આપણી વચ્ચે આવે છે, તો હમણાં આપણે એમનું સન્માન કરશું. પરેશભાઈનો તાળીઓથી વધારો. ડોક્ટર
શાબાશી આપો ખુદને કે તમે બધા અહીંયા આવ્યા. હા, શાબાશી જરૂરી છે. હવે હું માતાઓ તથા બહેનો તથા દાદીમાઓને વિનંતી કરું છું કે પોતાના બે શબ્દો જેને પણ ઈચ્છા હોય એને, કોઈનું નામ નથી લેતો પણ જેને પણ બોલવા માટેની ઈચ્છા હોય એ આગળ આવીને પોતાના બે શબ્દો પરિવારને સ્નેહના બે શબ્દો આપી શકે છે. બોગાભાઈ 1000 રૂપિયા આવે છે, વિપુલભાઈ દુલાભાઈ 1100 રૂપિયા તથા ઉમેશભાઈ આનંદભાઈ તરફથી 500 રૂપિયા આપે છે. બધા તાળીઓના ગડગડાટથી વધાવો. કોઈને બોલવાની ઈચ્છા નથી? હા, આવો દુધીબાને હું વિનંતી કરું છું સ્ટેજ ઉપર આવીને પોતાના બે શબ્દો. હાલો, સૌથી વડીલ 100 વર્ષની ઉંમરના બા આપણી વચ્ચે છે, આપણા પરિવારના સૌથી વૃદ્ધ કે જેને દાયકાઓથી ઘણું બધું જોયું છે, યુગ બદલતો જોયો છે, બરાબર. 10 થી લઈને 1 લાખ રૂપિયા સુધીનો સમય. હા, નયાથી લઈને અત્યાર સુધીનું બધું જ જોયું છે. તો એ એમના એ સીતારામ થઈને એ મારો પરિવાર અખાંડ નાનો મોટો બધો આવી રીતે કંપીને રે. મેં 3 પેઢી જોઈ લીધી છે ને મને ભગવાને એટલે હું બધું ભગું છું, પણ આવી રીતે પરિવાર મારો હપીને બધો લે. મારો પરિવાર નોકો ન કરવો જોઈએ. પરિવારને હવે જોવાનું છે એટલે પરિવાર બધો હપીને રહેજો. મેળામાં તમે અત્યાર સુધીમાં મેળાવડો આપણો પરિવાર એક જોયો? આ જોયો ને? હા, કેવું લાગ્યું? મજા આવી? હા હા. હવે જોયો નાનો સુરત આવ્યો તેદીનો મેં નતો જોયો, આજ મેં જોયો. તો આવી રીતે બધા હપીને શાંતિથી મારો ભગવાન હાથા તાતા રાખે, તમારા બધાના અખંડ શિક્ષા રહે. બહુ સરસ, એકદમ મસ્ત. હવે બોલવા માટે કોઈ ઉત્સુક હોય તો આગળ આવી શકે છે. સરતાભાઈ હામાભાઈ જિંજાળા તરફથી 1100 તાળીઓથી વધાવો. બિપિનભાઈ જિંજાળાને હું વિનંતી કરી છે પોતાના બે શબ્દો, પોતાના અનુભવ પરિવારને આપશે. સૌપ્રથમ તો મારો પરિચય આપીશ. મારું નામ જિંજાળા બિપિન સડથાભાઈ જશે, પણ જે નામ એ ઓળખી જશે. હું છું એક કોલેજ ડ્રોપ આઉટ સ્ટુડન્ટ આફ્ટર માઇક્રોબાયોલોજી ડ્રોપ આઉટ સ્ટુડન્ટ છું. અને મારું 5 વર્ષ પહેલાનું સ્ટાર્ટઅપ છે ડાયમંડ આર્ટ એન્ડ ક્રિએશન પર્સનલાઇઝ ગિફ્ટિંગ, જે આજે સારું એવું સક્સેસ છે. અને આજનું મારું નવું સ્ટાર્ટઅપ છે ઇનોવેટિવ ઇમ્પ્રેશન ઇન્ડિયા LLP. તો હું મારા જેવા વિદ્યાર્થીઓ માટે કંઈક કહેવા માંગુ છું, બે શબ્દો, જે ભણવામાં તો આગળ નથી આવ્યા પણ બિઝનેસ માટે અથવા એના ફ્યુચર માટે આગળ કંઈક કરી શકે. જિંદગીના કુરુક્ષેત્રમાં પોતે જ કૃષ્ણ અને પોતે જ અર્જુન બનવું પડે છે. રોજ પોતાના જ સારથી બનીને પોતે જ લડવું પડે છે. આજનો સમય છે કે શાળા, શિક્ષકો અને વાલીઓ દરેકની નજર સામેનું એકમાત્ર જ લક્ષ્ય હોય છે, એટલે બાળકનો સંપૂર્ણ સર્વાંગી વિકાસ અને ક્ષણે ક્ષણે થતો રહે. એ પણ હમણાં જ ધોરણ 10 અને ધોરણ 12 નું પરિણામ જાહેર થયું અને ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે જેનું પરિણામ નબળું આવે છે અને એ વિદ્યાર્થીઓ હતાશ થઈ જતા હોય છે, અથવા ઘણા બધા એવા વિદ્યાર્થીઓ જોયા છે જે સુસાઇડના રસ્તે જાય છે. તો એને એવું લાગે છે કે આપણું પરિણામ સારું નથી આવ્યું, મતલબ આપણે સમાજમાં ચાલવા લાયક નથી, અથવા એવા બધા ડિસિઝનથી
એ બહુ હતાશ થઈ જાય છે અને ડિપ્રેસ થઈ જાય છે. એના માટે હું થોડું કહેવા માંગુ છું, મિત્રો યાદ રાખજો, આ તમારું ધોરણ 12 નું પરિણામ છે, આ તમારું જિંદગીનું પરિણામ નથી. આપમાંથી દરેક વાલીને એવું હશે કે મારો છોકરો ડોક્ટર બને, એન્જિનિયર બને, સરકારી નોકરી કરે, પરંતુ એ સત્ય છે કે દરેક બાળકની પોતાની અંદર નવો વિચાર જન્મેલો હોય છે. જરૂરી નથી કે દરેક વ્યક્તિ ડોક્ટર, એન્જિનિયર કે સરકારી નોકરી જ કરે. બીજા બહુ બધા ઓપ્શન છે જેમાં કારકિર્દી મેળવી શકે છે. મિત્રો આવનારો સમય એટલે ટેકનોલોજીનો યુગ. ડિજિટલ માર્કેટિંગ, વિડીયો એડિટર, ગ્રાફિક્સ ડિઝાઇનર, કોન્ટેન્ટ ક્રિએટર, વેબ ડેવલપર, યુટ્યુબર, આવી બહુ બધી સ્કિલો માર્કેટમાં નવી ઉજાગર થાય છે અને નવી નવી જોબની તક મળે છે અને આમાંથી એક સારું કરિયર બનાવી શકે છે. જો મિત્રો તમે ઉદ્યમી અથવા બિઝનેસમેન હશો તો તમારો છોકરો ત્યાંથી શરૂ કરશે જ્યાં તમે છોડ્યું છે. યાદ રાખજો મિત્રો, આપણે આપણા બાળકોને કોઈના ચિંધેલા માર્ગ પર સફળતાથી ચાલી શકે એ યોગ્ય બનાવવાના જ છે, પણ આપણા બાળકો એનાથી આગળ વધી કંઈક એવા બને જે વિશ્વને નવી રાહ ચિંતાડી શકે. અંતમાં હું એટલું જ કહીશ, તમારો વિકલ્પ બદલો પણ તમારો સિદ્ધાંત નહીં. સપનો નહીં પણ રાતો બદલાય છે, મંજિલ નહીં પણ રસ્તો બદલાય છે. મંજિલ નહીં પણ રસ્તો બદલાય છે. આશા રાખો મંજિલ મળવાની, કેમ કે નસીબ બદલાય ના બદલાય પણ સમય જરૂર બદલાય. અસ્તુ. બિપિનભાઈનો ખૂબ ખૂબ આભાર કે જેણે સરસ મજાની વાત કરી કે પોતાની અંદરના ટેલેન્ટને ઓળખી અને એ ક્ષેત્રમાં આગળ વધો તો ચોક્કસથી તમે સફળ થશો. હવે હું જસુભાઈ જિંજાળાને બે શબ્દો માટે બોલાવવા માંગુ છું. સ્વાગત છે જસુભાઈ જિંજાળાને તાળીઓથી બતાવો. પેલા તો બે હાથ ઊંચા કરીને આપણે દ્વારકાધીશની જય બોલાવશું. બોલો દ્વારકાધીશ કી જય. તો સાથે ખુશાલી સાથે જણાવતા આનંદ મને થાય છે કે આજે જિંજાળા પરિવાર કડિયાળીનો પ્રથમ સહમિલનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભાઈઓ, બહેનો, માતા, વડીલો ને નાનકા બાળકો, મારી માટે એક જ વાત ખાસ છે કે ટોટલિંગ વ્યક્તિને આયુષ્યમાન બનાવી લેવા જરૂરી છે. ગઈકાલે મારી પાસે કેસ આવ્યો વિક્રમનગરમાં, આપણે હનુમત હોસ્પિટલમાં શૈલેષભાઈ ડોક્ટરનો એમથી પણ એક કાર્ડ ન બન્યો. યુનિટી હોસ્પિટલમાં ગઈકાલમાં 10,000 રૂપિયા એજન્ટે કીધા. ગઈકાલે આપણે એમને ફ્રીમાં પણ બનાવી આપ્યું છે. આપણે પણ તમે જિંજાળા પરિવાર સહમત, હું એક દીકરા તરીકે તમને ઘરે આવીને ફ્રીમાં બની આપી ડોક્યુમેન્ટ બધા તૈયાર કરી આપીશ. ને આપણે કરંજ વિધાનસભાના પ્રવીણભાઈ ભોગાણી સાહેબ એમનો સાથ સહકાર લઈને જેમની પાસે ન હોય તે બનાવી લઈ. મારી એક અપીલ છે ને જેટલા ભાડાના મકાનમાં રહી છે, મેં સીઆર પાટીલ સાહેબ સાથે વાત કરેલી છે. મારા જે જિંજાળા પરિવાર કડિયાળી ગામના ભાઈઓ રહે છે એમને ઘરનું ઘર જોઈએ આવાસમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો તો એ પણ વાત થઈ છે. એમને કીધું છે સહપરિવાર સાથે બધા ભાઈઓ અહીંયા હાજર આવે, મારી સાથે મીટિંગ કરે બધા ભાઈઓ, તો આપણે એકવાર સાથે મળવા જવાનું છે. એમને નાસ્તાની પણ વ્યવસ્થા કરી આપશે ને ભોજન પણ કરી આપશે એવી પણ વાત મારી સાથે થઈ છે. તો ટોટલ વ્યક્તિ સહમત હોય તો ટૂંક સમયમાં મેસેજ ગ્રુપમાં નાખીશ તો બધા સાથે મળીને આપણે કાર્યાલય યોજના જાશું. ને નાથ પાટીલ સાહેબ પણ ઉપસ્થિત રહે, મનીષાબેન આહિર પણ રહેશે, આપણા પ્રમુખ જીતુભાઈ કાસર પણ ઉપસ્થિત રહે, ને રઘુભાઈ ઉમર પ્રદેશ મંત્રી ગુજરાત લેવલના એમની સાથે પણ મને વાત થયેલી છે. હું પણ ભાડાના મકાનમાં રહું છું તો મને ખબર છે કેટલી તકલીફ પડે છે ઘર સામાન ફેરવતા. તો આપણે એક આવાસનું મકાન મળી રહી તો સારું કે ન સારું બધા કહેજો એકવાર. સારું કે ન સારું, સારું હોય તો હાથ ઊંચો કરો એકવાર. ને આપણે અલગ અલગ આવાસના મકાનમાં નથી રહેવાનો, એક માળ ઉપર બધા જિંજાળા પરિવાર રહી રહે કે એ રીતના આપણે એક આયોજન કરવાનું છે. કારણ કે બાજુના માળમાં કોઈ કોળી સમાજ ન આવી જાય, કોઈ દલિત સમાજ પણ ન આવી જાય, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. મુસ્લિમ સમાજથી આપણે દૂર રહેવાનું છે. એવો પ્રયત્નો આપણે કરીશું ને
આજ મારી વાત હતી, અહીંયા વાતને વિરામ કરું છું. ટોટલ ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત રહ્યા તેમનો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતના આપણે પ્રથમ સંમેલન કર્યું છે એ રીતના બીજો સંમેલન કરશું. એમાં રાજકીય મોટાને બોલાવશું. આપણે એમની પાસેથી ફંડ પણ લેવો એવી હું ખાતરી આપું છું. કોઈ પણ મોટા રાજકીય હોય એમની પાસે ટુકડો નહીં તો ટુકડોને ભાગ લેશું. આપણે એની પાસે ફંડ લેવો, ચેક લેવું ને આપણે ખાસ વાત કરવા જેવી છે તે ઝીંઝાળા પરિવારે ટ્રસ્ટ બનાવે. આજે માંડલ પરિવારનું સંમેલન છે, એમાં ટ્રસ્ટ બનાવ્યું છે. ટ્રસ્ટમાં પૈસા આવે છે ને યુઝ કરે છે. મોટી બિલ્ડરો હોય છે, ટ્રસ્ટમાં પૈસા નાખે છે ને એમાંથી આપણે 30% કાપીને એમને રિટર્ન આપવાના હોય છે. એ રીતે માંડલ ગામનું સંમેલન છે. એમાં મારે હાજરી આપવાની હતી પણ આપી ન હોય તો આપણા ઘરનો પરિવાર છે ને ઝીંઝાળા પરિવારનું સંમેલન હતું એટલે ન કહી શકો. ને આપણે ટ્રસ્ટ બનાવવાનું છે. મનસુખભાઈ ધીરુભાઈને વાત પણ કરીશ એ રીતના ટ્રસ્ટનો આપણે મામલતદારના ત્યાં ડોક્યુમેન્ટથી ફોર્મ ભરવાનું હોય છે ને એમાં યુટ્યુબર આપણી પાસે ઘણા બધા છે. આપણા ઝીંઝાળા ભાઈ છે, એમનું નામ વિપુલભાઈના ભાઈ છે યુટ્યુબર. એ પણ સારી ઇન્કમ કમાતા હશે યુટ્યુબમાં પણ. એ પણ મને જાણ છે. પણ આવી રીતના તમારે પણ માહિતી આપવી પડે યુટ્યુબ વિશે કેટલી ઇન્કમ થાય છે. આપણે પોપટભાઈ ફાઉન્ડેશન છે, મંથલી 10 લાખ રૂપિયા દર મહિને કમાય છે. આવી તમારે જાણકારી બધાને આપવી છે કેટલી ઇન્કમ થાય છે. ખજૂરભાઈની મને ખબર છે, ગોપાલભાઈ મારા મેરેજમાં આવ્યા છે, એ વાત કરી 70 લાખ રૂપિયા મંથલી કમાય છે. મેં પણ ધીમે ધીમે યુટ્યુબ પર ચાલુ કર્યું છે. આ રેકોર્ડિંગ એ માટે જ થાય છે. પણ આ રીતના બધા બાળકોને પણ સાથ સહકાર આપવો પડે, ભાઈઓ બહેનો વડીલો. અહીંયા મારી વાતને વિરામ કરું છું. જય દ્વારકાધીશ. વંદે ભારત. કશુભાઈએ ખૂબ જ સરસ વાત કરી. સેવાકીય પ્રવૃત્તિમાં એમને ખૂબ જ રસ છે. આપણા પરિવારના કોઈ પણ સભ્યો કે જે ભાડે રહે છે એમને આવાસમાં ઘર, હરેક કોઈની ઈચ્છા હોય કે પોતાના સપનાનું એક ઘર આપણા સુરત સિટીમાં હોય તો એના માટે જસુભાઈ બહુ જ સારું કામ કરી રહ્યા છે. રાજકારણ ક્ષેત્રે એમનું ખૂબ જ સારું નામ છે. તો એમનો સહકાર લઈને બરાબર આપણે આ કામ કરશું આગળ ભવિષ્યમાં. ખૂબ ખૂબ આભાર જસુભાઈ. તો હવે હું રમેશભાઈ ભોળાભાઈ ઝીંઝાળાને વિનવું છું કે પોતાના 2 શબ્દો વડે તમને હસાવશે. હેલો બધાને જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જો કાંઈ મને બોલતા તો આવડતું નથી, હીરાનો કારીગર છો પણ થોડું ઘણું કોશિશ કરો. એક ડાયરી જેવું લખ્યું છે, लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। नन्ही चींटी जब दाना लेकर चलती है, चढ़ती दीवारों पर तो बार फिसलती है। मन का विश्वास रंगों में साहस भरता है, चढ़कर गिरना गिरकर चढ़ना कराता है। आखिर उसकी मेहनत बेकार नहीं होती, कोशिश करने वालों की हार नहीं होती। दुखिया सिंधु में गोता को लगाते हैं, झाँक कर खाली हाथ लौट कर आते हैं। मिलते नहीं सहज ही मोती गहरे पानों में, बट्टा दुगना उत्साह उसकी हैरानी में। मुट्ठी उसकी खाली हर बार नहीं होती, कोशिश करने वालों की हार नहीं होती। जय द्वारकाधीश। ખરેખર વખાણને પાત્ર છે, બરાબર કે કંઈ બોલવા માટે કોઈ ડિગ્રી જોઈએ એવું જરૂરી નથી હોતું. તમે કોઈ પણ વ્યક્તિ આગળ આવીને તમારી અંદર છુપેલા અદ્ભુત ટેલેન્ટને, બરાબર તમારી અંદર કંઈ પણ એવું છુપાયેલું હોય તો એને બહાર લાવી શકો છો, કંઈ પણ બોલી શકો છો. કોઈ લોકગીત બહેનોને કોઈ આવડતું હોય, કોઈ સારું એવું, તો એ પણ આવીને ગીત ગાઈ શકે છે. હેતલબેન, લોકગીત એક થઈ જાય. કોઈ બહેનો માતાઓને લોકગીત ગાવાની ઈચ્છા હોય, કોઈ એવી કોઈ વાત કહેવાની ઈચ્છા હોય, ઈચ્છા છે કે એક સરસ મજાનું ગણપતિ બાપાનું ગીત ગાવાની, તો એમને હું બોલાવવા માંગુ છું કે સરસ મજાનું ગણપતિ બાપાનું ગીત ગાય. એમની સાથે બીજા કોઈ પણ આ બે બહેનો આવી શકે છે સ્ટેજ પર, જેમને પણ ઈચ્છા હોય સાથે.
હેલો, પહેલા તો આપણા કુળદેવીના ખોડિયારનાથના નમસ્કાર. હે સંત ગુરુ તમે મારા તારણહાર, હરિ ગુરુ તમે મારા તારણહાર, આજ મારી લાખની અરજી રે પવન તણી સાંભળજો ગુરુજી મોજી. હે સંત ગુરુ તમે મારા તારણહાર, હરિ ગુરુ તમે મારા તારણહાર, આજ મારી લાખની અરજી રે પવન તણી સાંભળજો ગુરુજી હોજી. એવા ઉચારે હે સાગરની વચમાં નિર્ગણા ગુરુજી હોજી. કે બેની મારી કે મકરી ઉતરે પાર, કે બેની મારી કે મકરી ઉતરે પાર, કે આજ મારી લાખની અરજી રે પવન તણી સાંભળજો ગુરુજી હોજી. હે સતગુરુ તમે મારા તારણહાર, હરિ ગુરુ તમે મારા તારણહાર, કે આજ મારી લાખની અરજી રે પવન તણી સાંભળજો ગુરુજી હોજી. ગુરુજી હોજી. ખૂબ જ સરસ ગીત ગાયું. આવું જ એક સરસ મજાનું ગીત અથવા બીજું કાંઈ પણ કોઈની ઈચ્છા હોય તો જોઈ શકે છે. કેશવભાઈ જિંજાળા. અને અહીંયા જોઈને મેં કઈ શબ્દ નહીં બોલું યા ફિર ખાલી મારું નામ સાંભળીને તમે બધા તાળી પાડશો. જય શ્રી કૃષ્ણ. ખૂબ સરસ ચાંદનીબેન. હવે હું વૈદેહી વલ્લભભાઈ જિંજાળાને વૈદેહી બેન વલ્લભભાઈ એવી બાળકી છે જે સરસ મજાનું એમનું ટેલેન્ટ સ્ટેજ ઉપર રજૂ કરશે. બધા તાળીઓના ગડગડાટથી વધાવો. જય શ્રી કૃષ્ણ. હું આજે તમને પરિવાર વિશે કંઈક કહેવા માંગુ છું. સંબંધોના જરૂરથી આજ લાગણીઓના ફૂલ ખીલ્યા છે. આંગળીઓના વેઢે ગણાય એવા સ્વજનો અમોલ મળ્યા છે. ભર ઉનાળે ભીંજવી દે સ્નેહથી પ્રેમથી ગૂંથાયેલા લોકો અણમોલ મળ્યા છે. શબ્દ બે જુઓ તો સ્નેહ અને મિલન. સ્નેહ એટલે શું? સ્નેહ એટલે પ્રેમ અને મિલન એટલે મળવું. તો સ્નેહ મિલન એટલે શું? સ્નેહ મિલન એટલે કે પ્રેમથી મળવું, કે પછી જેને પ્રેમ હોય તેને મળવું, કે પછી અજાણ્યા હોય તેને મળવું? ના, પરિવારજનો તથા સ્વજનો આપ સૌનો આ જિંજાળા પરિવારની દીકરી વૈદેહી પ્રેમની પવિત્રતાથી, અંતરની આહલાદકતાથી, લસપસ લાગણીઓથી અને સ્નેહની સરવાણીથી હું આજે કહેવા માંગુ છું. પરિવાર એટલે શું? પરિવાર કે જેમનો સાથ એકબીજાનું સ્મિત છે, જેમની ખુશી એકબીજા પર આધારિત છે, જે બંધન નથી જોડાણ છે, સંબંધોની ખાણ છે. બંધારણ ના હોય પણ વ્યવસ્થા હોય, સૂચન ના હોય પણ સમજણ હોય, કાયદો ના હોય પણ અનુશાસન હોય, ભય ના હોય પણ ભરોસો હોય, શોષણ ના હોય પણ પોષણ હોય, આગ્રહ ના હોય પણ સંપર્ક હોય, સંપર્ક ના હોય પણ સંબંધ હોય અને અર્પણ ના હોય પણ સમર્પણ હોય. તે જ સાચો પરિવાર છે. તો હું પરિવાર વિશે કંઈક થોડી પંક્તિ કહીશ અને પછી હું અને
પછી હું મારા ભાઈને વિરામ આપીશ. मुस्कुराहट का कोई मोल नहीं होता, कुछ रिश्तों का कोई तोल नहीं होता, ऐसे तो लोग मिल जाता है हर मोड़ पर, कोई परिवार की तरह अनमोल नहीं होता. नमस्ते, जय हिंद, जय भारत. ખૂબ જ સરસ બોલી છોકરી. આવું હોવું જોઈએ. સ્ટેજ ફિયર તો થોડો ઘણો હોય, પણ આ તો પરિવારનું સ્ટેજ છે. અહીંયા નહીં બોલીએ તો બીજે ક્યાં બોલશું એમ, બરાબર? એટલે પ્રોત્સાહન જ આપવાનું હંમેશા, સાહસને બિરદાવવાનું, પ્રયત્નોને હંમેશા વખાણવાના, તો જ કોઈ વ્યક્તિ તેની જિંદગીમાં આગળ વધી શકે. તો જોરદાર તાળીઓથી વધાવો એના નાનકડા સાહસ માટે, એના નાનકડા પ્રયત્ન માટે. હવે આપણે થોડી જ વારમાં આ થાળી પાડવાની છે, જમવા જવાનું છે. તો એના પહેલા મારો એવો આગ્રહ છે, મારો એવો પોતાનો ભાવ છે કે આપણે અહીંયા બધા પરિવારમાં મળ્યા છીએ, બરાબર? તો આવું ડેઈલી નથી થતું. તો થોડો પ્રેમ ભાવ બતાવો, બરાબર? નવા વર્ષમાં કેમ બધા વડીલોને આપણે પગે લાગતા હોઈએ, મળતા હોઈએ, રામ રામ મળતા હોઈએ, ભેટતા હોઈએ, તો એ રીતના થોડો ઘણો પોતાનો પ્રેમ ભાવ સ્નેહ બતાવી પછી જમવા જવાનું છે. તો વડીલો, માતાઓ, બરાબર, બધાના આશીર્વાદ લ્યો, એકબીજા મળો પ્રેમથી, એ જ ખરા અર્થમાં સ્નેહ મિલન છે. બાકી તો બધું થઈ જ જાય, બરાબર, થઈ જ ગયું છે. તો બધા મળશે પોતપોતાની રીતે, બરાબર, જગ્યા પરથી ઊભા થઈને. ને બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ડૉક્ટર પરેશભાઈ તથા ભાઈશ્રીનો પણ ખૂબ જ આભાર માનું છું કે સમય કાઢીને. સમગ્ર દાતાશ્રીઓનો પણ ખૂબ જ આભાર માનું છું. સ્પોન્સર રૂપે નાની એવી ભેટ આપી એનો પણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે પોતપોતાનો સમય કાઢીને આવ્યા. હવે પ્રેમથી બધા ઊભા થાવ અને મળો, વડીલો મળો, માતાઓ બહેનો મળો, વડીલોના આશીર્વાદ લો, ભેટી લો. બધાને પોતપોતાની જગ્યાએથી ઊભા થઈને આ રમેશભાઈ ખૂબ જ સરસ શરૂઆત કરી છે. બધા ઊભા થઈ જાઓ અને ભેટવાનું શરૂ કરો. બધાને ભેટ, ત્યાં સુધી નીચે નથી જવાનું, બધાને મળવાનું છે. ગળે મળો, બધા પ્રેમ ભાવ બતાવો, વરસી જાઓ. આવો મોકો બીજી વાર નહીં મળે, આવો મેળાવડો પાછો નહીં થાય બીજી વાર. હા, સરસ મજાની આ કેમેરા વાળાનું ખૂબ જ બધાને મળવાનું છે. ભાઈઓને પણ પોતાના મમ્મી વડીલો બધાના આશીર્વાદ લેવાના છે. પ્રેમથી મળો બધા, બેસવાનું નથી કોઈએ. બાપુ તમે પણ અહીંયા આગળ વડીલો ભેગા છે, એમના આશીર્વાદ લઈ જાઓ બધા. સરસ મજાના વાતાવરણ, આપણે સ્નેહભર્યું વાતાવરણ, પ્રેમનું વાતાવરણ ઉભું કરો. શરમ હે ને આમાં, શરમ આવી જ ન જોઈએ. આપણો પરિવાર જ છે. પ્રેમથી મળવાનું છે બધાએ.